સતિયા થઈને એક ખેલો વીરા મારા મહાવ્રતી મારે ખેલ ભાઈ ભલો ભલો ભાવનો મેળો ભાવનો થયો પ્રીતિ વિના પ્રમોદીએ જેને ખાંડ લાગે ખાલી હેત વિના હરી હાથ નો આવે હેત હોય પ્રેમ હોય તો જ ભગવાનની પ્રાપ્તિ થાય એ ભાવનો મેળો પ્રથમ યુગમાં પ્રહલાદ સીધ્યા રે કઈ સત્ય ધર્મની રેવા ये रानी रत्नावली रोपियो रे धन धन धर्म रे निदान भाई भलो भलो भावनो मेरो प्रथम युग ની અંદર પ્રહલાદ હતા નાની ઉંમરમાં એ રાજકુમાર એટલે ખેડીએ નીકળતા એટલે ભગવાનનું નામ પાઠ પૂજા ભગવાનનું સ્મરણ ન કરતા ભજન ભાવ સમજા એ રાતે નીકળ્યા હતા એમાં શ્રીબાઈ અને રામ ભગત એનું જ્યાં એની નાની નાની બીજા સાપા હોય એ નાનો ઘર હશે કુંભાર જ્ઞાતિની અંદર એ ભગવાનનું સ્મરણ ગજગંગા ભેળી થઈ પાઠ માંડી અને ભગવાનનું ભજન કરતા હતા ત્યાં નીકળ્યા ઝીણો અંધવાળ રોજનું અંધવાળ હોય તો અંધવાળ કેમ આપણે દરેક કળા પ્રહલાદ બધા ઘોડા ઉભા રહી ગયા ઉભા રહ્યો અહીંયા કેમ અંધવાળ કારણ કોણ લાગે શું છે સરસાવ કરવા નીકળ્યા રાતે જોયું તો અંદર ગજગંગા બેઠી એક સતી પાઠ માંડેલો અને ભગવાનનું સ્મરણ ભજન કરતા હતા પ્રહલાદ દાદાએ ખોલાવ્યું હકલ કરતા આ શું કરો તમે એમ કે અમે ભગવાનનું સ્મરણ ભજન કરી કે આ સ્મરણ ભજન હોય અને ભજન તમારા બાપાનું કરવાનું છે વીણા કે એ કે આ તમે કોને પૂછીને કરો અને શ્રીબાઈ માતા એના ગુરુ છે પ્રહલાદના ગુરુ શ્રીબાઈ અને રામ ભગત એટલે પછી સમજાવે છે કે આ બધું ભગવાન સિવાય એક સિવાય બીજો કોઈ નથી અલગ ધણી નિરંજન નિરાકાર છે એ જ આ ભગવાન છે બીજો કોઈ નથી જેનાથી સારી સૃષ્ટિ રચાણી જેનાથી વિનાશ છે બીજો કોઈ આ ત્રણ દેવો છે એ જ આ છે કારણ કે આનું પ્રમાણ હું એ વખતે ભગવાનને એમ થયું કે જો પ્રહલાદ કરશે તો આની વાંહે ઘણા કરશે એ વખતે બિલાડીને વાંસા થઈ બાકી બિલાડી આવી કે શ્રીબાઈ માતાને કે માતાજી તમે જે નિભાડો હકાવ્યો એમાં મારા બસડા થઈ ગયા છે ત્યાં પ્રહલાદ મોકો મળી ગયો તો તમારો ધર્મ સાચો હોય તમારી ભક્તિ સાચી હોય તો નિભાડામાંથી બસડા જીવતા નીકળવા થયું પ્રહલાદ રાજાએ એમ કીધું શ્રીબાઈ માતાને કે એ તો કેમ મને ભગવાનની જેવી ઈચ્છા શ્રીબાઈ માતા કે તમારું કાર્ય ભગવાન પૂરું કરશે બાકી પ્રહલાદ દાદા મૂકી દીધો રાજમહેલમાં વહી ગયા અને ગજગંગાજી એને આરાધ ચાલુ કર્યું